ટાઈમ છે, હજુ સમજી જાઓ. આપણા દેશની અંદર ફક્ત બે જ જાતિ છે. એક જાતિ છે ગરીબી અને બીજી જાતિ છે અમીરી. બાકીના જેટલા બધા ધર્મો છે ને તે આપણને અંદર અંદર લડાવવા માટે તેનો ઉપયોગ થાય છે. કોઈનું મન પરેશાન હોય ને તો તે સલાહ નથી માગતું, પરંતુ સહારો માગતું હોય છે. દોસ્તો, આપણા દેશની અંદર એવા લોકો પણ રહે છે, અંધભક્તો છે, જે ગોબર ખાઈ લેતા હોય છે, મૂતર પી લે છે, લાંચ રૂશ્વત પણ ખાઈ લેતા હોય છે, પરંતુ ફક્ત લસણ અને ડુંગળી ખાઈને તો તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ જતો હોય છે. ધર્મ અને ભગવાનના બજારમાં અને પાખંડીઓની દુકાનમાં તે લોકો જ જાય છે જે આંધળા અને બહેરા હોય છે, જે અંધવિશ્વાસમાં ડૂબેલા હોય છે. દોસ્તો, 900 રૂપિયાનું ઇન્જેક્શન 9000 રૂપિયામાં મળે છે અને 400 રૂપિયે 20 કિલોના ભાવના ઘઉં ફક્ત 400 રૂપિયે જ 20 કિલો મળે છે. ખેડૂત છે ને તે તકનો લાભ નથી ઉઠાવતો, એટલે જ તેને જગતનો તાત કહેવાય છે. આપણા દેશની અંદર રાજકારણીયાઓ જે છે ને તે ધર્મનો પ્રચાર કરે છે અને સાધુ સંતો મહંતો છે તે બધા રાજકારણનો પ્રચાર કરે છે, પરંતુ બંનેનો હેતુ તો એક જ છે, ધન પ્રાપ્તિ કરવાનો. કોઈ વાર આપણું મન ખાટું થઈ જાય, ખરાબ થઈ જાય તો કોઈ ખરાબ શબ્દો બોલવા નહીં. કેમ કે આપણું મન તો પાછું રાજી થઈ જશે, બરાબર થઈ જશે, પરંતુ જે બોલાયેલા ખરાબ શબ્દો હશે ને તે પાછા સારા નહીં થઈ શકે. જે તમારી બુરાઈ કરે છે, એટલે કે તમારી પાછળ ખરાબ વાત કરે છે ને, બુરાઈ કરે છે, તેને બુરાઈ કરવા દો, નિંદા કરવા દો. કેમ કે જે તમારી બરોબરી નથી કરી શકતા ને તે તમારી બુરાઈ કરતા હોય છે. શક અને હક એક સાથે નથી રહી શકતા. આ દેશની અસલી દોલત માની મમતા, ખેડૂતોની મહેનત અને સૈનિકોના બલિદાન છે. વાત સમજવા જેવી છે. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો.